નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય વિજ્ઞાનમાં જે નવી સ્વાધ્યાયન પોથી આવી છે તેનો પાઠ 2 વસ્તુઓના જૂથ બનાવવાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। મુખ્ય સવાલ 1, નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ ચોરસમાં લખો। પહેલું, નીચેનામાંથી કઈ વસ્તુ ચળકાટ ધરાવતી નથી? તો તેમાં આવશે લાકડું। 2, નીચેનામાંથી કઈ વસ્તુ તળાવના પાણીમાં નાખતા તે પાણી પર તરશે? તો તેમાં આવશે સૂકા પર્ણો। 3, નીચેનામાંથી કયો પદાર્થ પારદર્શક નથી? તો તેમાં આવશે લાકડું। 4, નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય થતો નથી? તો તેમાં આવશે તેલ। 5, નીચેનામાંથી શું અસંગત છે? તો તેમાં આવશે રેતી। મુખ્ય સવાલ 2, ખાલી જગ્યા પૂરો। પહેલું, જે પદાર્થ પર સરળતાથી ઘસરકો પાડી શકાય છે તેને ખાલી જગ્યા પદાર્થ કહે છે? તો તેમાં આવશે નરમ। 2, તૈલી કાગળ એ પારદર્શકતાની દ્રષ્ટિએ ખાલી જગ્યા પ્રકારનો પદાર્થ છે? તો તેમાં આવશે પારભાસક। 3, કેટલાક પદાર્થ પાણીમાં સંપૂર્ણ રીતે ઓગળી જાય છે તેને ખાલી જગ્યા પદાર્થ કહે છે? તો તેમાં આવશે દ્રાવ્ય। 4, પાણીમાં દ્રાવ્ય ખાલી જગ્યા વાયુ જળચર પ્રાણીઓ તેમજ વનસ્પતિઓના જીવન ટકાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે? તો તેમાં આવશે ઓક્સિજન। 5, ખાલી જગ્યા પદાર્થની આરપાર તમે વસ્તુઓને જોઈ શકતા નથી? તો તેમાં આવશે અપારદર્શક। મુખ્ય સવાલ 3, મને ઓળખો। પહેલું, હું પાણીમાં મિશ્રિત થતું નથી? તો તેમાં આવશે અદ્રાવ્ય। 2, મારી આરપાર તમે વસ્તુઓને જોઈ શકો છો? તો તેમાં આવશે પારદર્શક। 3, મીઠું, ખાંડ, ઓક્સિજન વાયુ વગેરે મારામાં દ્રાવ્ય છે? તો તેમાં આવશે પાણી। 4, મારા પર સરળતાથી ઘસરકો પડતો નથી? તો તેમાં આવશે કઠણ વસ્તુ। મુખ્ય સવાલ 4, તફાવત લખો। પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ। જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર થઈ શકે છે અને આપણે તેની આરપાર સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ તેને પારદર્શક પદાર્થ કહે છે। જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર થઈ શકતો નથી અને આપણે તેની આરપાર જોઈ શકતા નથી તેને અપારદર્શક પદાર્થ કહે છે। ઉદાહરણ તરીકે કાચ, હવા, પાણી। ઉદાહરણ તરીકે લાકડું, લોખંડ અને દિવાલ। બીજો તફાવત જોઈએ, સખત પદાર્થ અને નરમ પદાર્થ। આ પદાર્થને દબાવવા કે વાળવા મુશ્કેલ હોય છે। આ પદાર્થને દબાવવા કે વાળવા સરળ હોય છે। તેના પર સરળતાથી ઘસરકો પડતો નથી અને તે સરળતાથી આકાર બદલતા નથી। તેના પર સરળતાથી ઘસરકો પાડી શકાય છે અને તે સરળતાથી આકાર બદલતા હોય છે। ઉદાહરણ તરીકે લોખંડ, પથ્થર, લાકડું। ઉદાહરણ તરીકે રબર, રૂ, સ્પોન્જ। મુખ્ય સવાલ 5, જોડકા જોડો। પહેલું, રબર, તો તેની સાથે આવશે ડી, નરમ પદાર્થ। 2, લોખંડની તિજોરી, તો તેની સાથે આવશે સી, સખત પદાર્થ। 3, હવા, તો તેની સાથે આવશે બી, પારદર્શક। 4, ધુમાડો, તો તેની સાથે આવશે એ, પારભાસક। મુખ્ય સવાલ 6, વૈજ્ઞાનિક કારણ આપો। પહેલું, કાચના વાસણો આપણે સાચવીને વાપરવા જોઈએ। કાચના વાસણો નાજુક અને બરડ હોય છે, તે સહેલાઈથી તૂટી શકે છે અને તૂટવાથી તેના તીક્ષ્ણ ટુકડા વગાડવાથી ઈજા થઈ શકે છે। તેથી કાચના વાસણનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો જોઈએ જેથી તે તૂટે નહીં અને કોઈને ઈજા ન થાય। 2, લાકડાની વસ્તુઓ આપણે સરળતાથી દબાવી શકતા નથી કારણ કે લાકડું ઘન પદાર્થ છે। તેની અંદરના અણુઓ ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે અને એકબીજાને મજબૂત બંધન દ્વારા પકડી રાખે છે। આ કારણે લાકડું સરળતાથી દબાવી શકાતું નથી। 3, આપણા ચશ્મા પારદર્શક કાચના બનાવવામાં આવે છે। આપણા ચશ્મા પારદર્શક કાચના બનાવવામાં આવે છે કારણ કે પારદર્શક કાચ પ્રકાશને પસાર થવા દે છે। જ્યારે પ્રકાશ કાચમાંથી પસાર થાય છે ત્યારે આપણે સામેથી વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ। 4, ગાડીનો કાચ હંમેશા ચોખ્ખો અને સાફ રાખવો જોઈએ। ગાડીનો કાચ હંમેશા ચોખ્ખો અને સાફ રાખવો જોઈએ
કારણ કે કાચ પર ધૂળ, ધાબા કે પાણીના ધબ્બા હોય તો ડ્રાઈવર આગળની વસ્તુઓ સાફ જોઈ શકતો નથી, તેથી અકસ્માત થવાની શક્યતા વધે છે. મુખ્ય સવાલ 7, નીચે આપેલા પદાર્થોને ચળકાટ ધરાવનાર અને ચળકાટ ન ધરાવનાર પદાર્થોમાં વર્ગીકરણ કરો. ચળકાટ ધરાવનાર પદાર્થમાં આવશે લોખંડ, એલ્યુમિનિયમ, ચોખ્ખું પાણી. ચળકાટ ન ધરાવનાર પદાર્થમાં આવશે નોટબુક, પથ્થર, ચોક, રૂ, લાકડું, માટીનો ઘડો. મુખ્ય સવાલ 8, નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલું, પાણીમાં દ્રાવ્ય હોય તેવા 5 પદાર્થોના નામ આપો. તો તેમાં આવશે ખાંડ, મીઠું, પોટેશિયમ પરમેંગેનેટ, કોપર સલ્ફેટ, ફેરસ સલ્ફેટ, લીંબુનો રસ. 2, શું હવા એ પારદર્શક છે? શા માટે? હા, હવા એ પારદર્શક છે, કેમ કે હવાની આરપાર આપણે વસ્તુઓને જોઈ શકીએ છીએ. 3, પાણીમાં ડૂબતી હોય તેવી 5 વસ્તુઓના નામ આપો. તો તેમાં આવશે લોખંડની ખીલ્લી, પથ્થર, એલ્યુમિનિયમનો ટુકડો, રૂપિયાનો સિક્કો, રેતી, માટી. 4, કોઈ પણ વસ્તુ સખત છે કે નરમ તે કઈ રીતે ખબર પડશે? જો વસ્તુ દબાવતા સરળતાથી દબાઈ જાય તો તે નરમ ગણાય, અને જો દબાવતા દબાય નહીં તો તે સખત હોય છે. 5, પાણી પર તરતા હોય તેવા 5 પ્રવાહીના નામ આપો. તો તેમાં આવશે પેટ્રોલ, ડીઝલ, ઓઇલ એટલે કે ઊંજણ તેલ, ખાદ્ય તેલ, કેરોસીન વગેરે. નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન જોઈએ. પહેલું, કચરાનું રિસાયકલિંગ એટલે શું? કચરાનું રિસાયકલિંગ એટલે વપરાયેલો સામાન ફરી ઉપયોગી બનાવવાની પ્રક્રિયા. 2, પારદર્શક કાચને કઈ રીતે પારભાષક બનાવવામાં આવે છે? પારદર્શક કાચને એસિડની ટ્રીટમેન્ટ આપીને પારભાષક બનાવવામાં આવે છે. 3, લોખંડને કાચ પેપરથી ઘસવાથી શું થાય છે? લોખંડને કાચ પેપરથી ઘસવાથી તેની સપાટી ચમકદાર બનાવે છે.